રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં અત્યાર સુધી 4 ફોર્મ ઉપડ્યા। લોધિકા સંઘની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 1 ફોર્મ જમા થયું। આવતીકાલે સાંજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ। 29 ઓગસ્ટના ઉમેદવારી આખરી યાદી જાહેર થશે। મેન્ડેટ પ્રક્રિયાથી એશિયાના સૌથી મોટા સંઘની ચૂંટણી યોજાશે। પક્ષના મેન્ડેટ પર જ ચૂંટણી લડાશે કે તેનો અનાદર કરીને લડાશે તેને લઈને ચર્ચા। પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ પ્રમુખ નીતિન ઢાકેચા ચૂંટણીમાં ઝંપલાવશે। પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ખેડૂત આગેવાન બાબુ નસીદ પણ ઝંપલાવે તેવી શક્યતા। પ્રમુખ પદ માટે ભાજપના જ 2 જૂથો વચ્ચે અસ્તિત્વની લડાઈ। એક તરફ જયેશ રાદડિયા તો બીજી તરફ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટનું જૂથ મેદાને। પ્રદેશ મોવડી કયા જૂથના કેટલા ડિરેક્ટર્સને લડાવે છે તેના ઉપર સહકારી આગેવાનોની નજર। પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ખેડૂત આગેવાન બાબુ નસીદ પણ ઝંપલાવે તેવી શક્યતા। પ્રમુખ પદ માટે ભાજપના જ 2 જૂથો વચ્ચે અસ્તિત્વની લડાઈ। એક તરફ જયેશ રાદડિયા તો બીજી તરફ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટનું જૂથ મેદાને। પ્રદેશ મોવડી કયા જૂથના કેટલા ડિરેક્ટર્સને લડાવે છે તેના ઉપર સહકારી આગેવાનોની નજર।